એલઆરડી બાદ હવે પીએસઆઈની ભરતીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। હવે 3 પરીક્ષાને બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ 2 તબક્કામાં પરીક્ષા યોજાશે। જ્યારે એલઆરડીની જેમ જ દોડના ગુણ નહીં મળે, પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે। આ ઉપરાંત વજન પણ ધ્યાન પર લેવામાં આવશે નહીં। 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે, જેમાં 2 પેપર રહેશે। એક પેપર 200 માર્કનું અને એમસીક્યુ આધારિત રહેશે, જ્યારે બીજું પેપર 100 માર્કનું રહેશે। એટલું જ નહીં, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે। સબ ઇન્સ્પેક્ટર સંવર્ગોની પરીક્ષા પહેલા શારીરિક કસોટી, પ્રિલિમ પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા એમ 3 તબક્કામાં લેવામાં આવતી હતી, કે જેના બદલે હવે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ 2 તબક્કામાં જ લેવામાં આવશે। પહેલા સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી, જેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, એના કોઈ ગુણ રહેશે નહીં। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।